પાટણ બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ દ્વારા ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી. ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પાટણના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે આજે રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ સહિતના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈ ડીજેના તાલે ગરબા ગાઈ અને ડાન્સ કરી પરસ્પર રંગ લગાવી ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને ભારતની જનતા ઉત્સવપ્રિય છે, પરંતુ ભાજપ જ્યારે ધર્મ અને ઉત્સવોના નામે તાયફાઓ કરી કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, ત્યારે આજે અમે પાટણમાં તમામ સમાજ અને ધર્મના લોકો સાથે મળીને સાદગીપૂર્ણ છતાં ઉત્સાહપૂર્વક આ પર્વ મનાવ્યો છે. ભાજપ પર નિશાન સાધતા ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ ધર્મના નામે સમાજને તોડવાનું કામ કરી રહી છે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે ઉત્સવો જરૂર મનાવો, પણ સામાજિક સમરસતા જળવાઈ રહે અને ધાર્મિક વિભાજન ન થાય તેનું ધ્યાન રાખો. તો છેલ્લા 30 વર્ષના ભાજપના શાસનમાં વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનો ત્રસ્ત છે. આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓની હાલત એટલી કફોડી છે કે તેઓ શાંતિથી તહેવાર પણ ઉજવી શકતા નથી. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસની સાથે રહેશે. પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી આવશે અને અમે ફરીથી જનતાના સાચા ઉત્સવો ઉજવીશું. આ ઉજવણીમાં કોંગ્રેસના તમામ અગ્રણીઓએ પાટણ અને ગુજરાતની જનતાને ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ભાઈચારો જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટ ઇકબાલ શાહ, આજકા. આજે ધૂળેટીનો તહેવાર છે. ગુજરાતની અને હિન્દુસ્તાનની પ્રજા એ ઉત્સવપ્રિય જનતા છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ધર્મ અને ઉત્સવોના નામે તાયફાઓ કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચ કરે છે, ત્યારે આજે અમે પાટણ બગવાડા ખાતે તમામ સમાજના, તમામ ધર્મના લોકો અને અમારા કાર્યકરો સાથે ડીજેના તાલે ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો છે. બધાએ ગરબા ગાયા છે, બધાએ ડાન્સ કર્યો છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે સમાજને તોડવાની વાતો કરે છે, ત્યારે મીડિયાના માધ્યમથી અમે પાટણની જનતાને અને ગુજરાતની જનતાને ઉત્સવો સારી રીતે ઉજવે, પરંતુ સામાજિક સમરસતા બનાવે, સમાજનું સંગઠન સચવાય અને ખોટી વાતોમાં આવી અને ધાર્મિક રીતે વિભાજન ના થાય એ વિનંતી કરું છું. અને આજે તમામ લોકોને ધૂળેટીની શુભેચ્છા પાઠવું. ચોક્કસ જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષથી વેપારીઓ પરેશાન છે, ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ, બેરોજગારો પરેશાન છે, આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ જે રીતે આજે હોળી કે ધૂળેટી મનાવી શકતા નથી, પરંતુ ચોક્કસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે લોકો રહેશે અને પાટણની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી બનશે અને ફરીથી અમે આવા જ ઉત્સવ ઉજવીશું.